પાટણમાં પાણીની માંગ સાથે મહિલાઓએ હલ્લાબોલ કર્યો। વોર્ડ નંબર 11માં પાણીની સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો, કારણ કે 7 દિવસથી 400 રૂપિયા ખર્ચી અને ટેન્કર મંગાવવા માટે સ્થાનિકો મજબૂર જોવા મળી રહ્યા છે। વૃંદાવન સોસાયટીની મહિલાઓએ પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો। વૃંદાવન, રેથી બંગલોઝ, દેવકૃષ્ણા, શાકુંતલા સોસાયટીમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। સ્થાનિક મહિલાઓએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા। પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી તેમને પાણી નથી મળી રહ્યું અને પાલિકા સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો ભૂખ હડતાળની ચીમકી પણ આપી રહ્યા છે। પાટણ નગરપાલિકાના હદ વિસ્તારના અંદર ટેન્કર રાજના દ્રશ્યો આપણી સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11નો વિસ્તાર છે। શંખારી રોડ પર આવેલી 10થી વધુ જે સોસાયટીઓ છે તે સોસાયટીઓના અંદર છેલ્લા 5 થી 7 દિવસથી પાણીની વિકરાળ સમસ્યા સામે આવી છે। તેને લઈને સ્થાનિક લોકો છે તે પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો બોલાવે છે અને પાણી ભરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એક પાણીના ટેન્કરના અંદર 20 થી 25 મહિલાઓ છે તે લાઇનમાં ઊભી રહી છે અને તે પાણી ભરીને પોતાનું ગુજરાન હાલ તો ચલાવી રહી છે। એટલે કહી શકાય કે જે આરએમબી વિભાગની જે કામગીરી ચાલી રહી છે તેના અંદર પાણીની લાઈન છે તે તૂટી ગઈ છે અને આરએમબી વિભાગ તેમજ નગરપાલિકા છે તે પાણીની લાઈનનું છે તે કામગીરી કરતી ના હોવાના કારણે સ્થાનિક લોકોને ઉનાળાના અંદર હાલ તો હાલાકી ભોગવવાનો વારો આવે છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યના અંદર જે મહિલાઓ છે એક ડોલ તેમજ ટપ છે તે ભરીને લઈ રહ્યા છે। એટલે કહી શકાય કે આ પાણી છે તે આખો દિવસ ચલાવવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે જે રીતના નગરપાલિકામાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી નગરપાલિકા દ્વારા જે પાણીની પાઇપલાઇન જે તૂટી છે તેને રિપેરિંગ ના કરવાના કારણે હાલ તો અહીંના સ્થાનિક લોકો છે તે હાલાકી ભોગવી। વૃંદાવન સોસાયટીમાંથી વોર્ડ નંબર 11 અમને છેલ્લા 6-7 દિવસથી પાણીની બહુ જ પ્રોબ્લેમ છે। એક તો ઉનાળુ વેકેશન છે, ઘરે મહેમાનો આવે છે, પાણી છે નહીં તો કરવું શું? બિલકુલ પાણી નથી। તો નગરપાલિકાને કહીએ જ્યારે તમારે વેરો લેવાનો હોય છે ત્યારે તો તમે મહિના પહેલાં કચરાની ગાડીમાં વેરાનું તમે બૂમો પાડતા હો છો, તો અત્યારે ક્યાં ગઈ એ નગરપાલિકા? ક્યાં ગઈ? આવો જોવો, પાણી છે નથી। અમે જો તમને ત્યાં કહેવા આવીએ છીએ તે છતાં તમે પગલાં લેતા નથી। આ અત્યારે 450નું એક ટેન્કર અમે મંગાવીએ છીએ, શું તમે વેરામાં માફ કરશો? વેરામાં માફ? તો અમે મંગાવીએ રોજ 450નું ટેન્કર, તમે અમને વેરામાં આપી દેજો પાછા રૂપિયા, તો અમને તમે નહીં કહેવાઈએ। તમે પાણી આપો છો તો તમે નિયમિત પાણી આપતા નથી। આમે આપો છો તોય ચોખ્ખું હોતું નથી, અને આપો તો દિવસે પાણી આપો અને ફૂલ ફોર્સ સાથે પાણી આપો। પાણી પણ ચોખ્ખું હોતું નથી। અમારે અઠવાડિયાથી સાહેબ પાણી નથી આવતું, ટેન્કર મંગાવવા પડે અને મારા હાથે તકલીફ, ઘરના લોકો બાળકો નાના ભરી ના શકે, તો કંઈક મહેરબાની કરીને પાણી આવે અને તેઓ ઓફિસથી રોડ ઉપર જોવા આવે કે રોડે પાઇપો તૂટી ગઈ તો એ રિપેરિંગ કામ કરાવે। મહેરબાની કરી સાહેબોને કહીએ જોવા આવે પાલિકા બજાર તો ઓફિસોમાંથી કે પાઇપ તૂટી ગઈ છે તો એને રિપેર કરાવવાનું કામ કરે જલ્દી। હાલ પાણી કેવી રીતના લાઈન વાપરો છો? ટેન્કરો મંગાવીએ, એક ટેન્કર આવે, સાંજે એક ટેન્કર આવે, એમાં એક ડોલ એક ટપ એવું થોડું બાળકો લાવીને અમારે તો અમારે તો પાણી આવતું જ નથી, ટેન્કર જ મંગાવીએ છીએ। આ નગરના બધા જ લોકોએ અમને મદદ કરી અને સારા વોટે અમને ચૂંટી આપ્યા છે, તો અમારી એક ફરજ છે કે અમને જ્યારે પણ તકલીફ પડે તો એમની તકલીફમાં અમારે ઊભું રહેવું। લગભગ એમના 6-7 દિવસથી અમને પાણીની બહુ મોટી તકલીફ હતી। પાઇપ અમે જોઈ છે કે બહુ મોટી રીતના ત્યાં ડેમેજ થયેલી છે, તો કોઈ નગરપાલિકામાંથી જોવા પણ આવ્યું નથી। નગરપાલિકામાં અમે જાણ પણ કરી છે અને અમે 4 દિવસથી આ નગરજનો જોડે ઊભા રહ્યા છીએ અને એમને અમારા પોતાના પૈસે ટેન્કરો બોલાવી અને એમને પાણી પૂરું પાડીએ છીએ। હવે આવું અમે તો પાડીએ છીએ, છતાં લોકો પણ પોતાના પૈસે ટેન્કરો મગાવી અને એ લોકો પાણી પૂરું પાડે છે, તો આવું ક્યાં સુધી ચાલશે? આટલું જાણ કરવા છતાં નગરપાલિકાને એટલી સમજણ પડતી નથી કે લોકોની તકલીફ, જો તમારા ઘરે એક દિવસ પાણી ના આવે તો તમને કેટલી તકલીફ પડે છે, તો આજ લોકોને એટલી બધી તકલીફ પડે છે। કેટલાકના તો ઘરે એવી તકલીફ છે કે પોતાની શરીર ડેમેજ છે કે એ લોકો પાણી ભરવા પણ નથી આવી શકતા। ઘરમાં એવા નાના બાળકો છે એ પણ કામ નથી કરી શકતા, તો એમને